મિત્રો તમને ખબર છે કે અત્યારે મહાકુંભ ચાલે છે અને હર કોઈ મહાકુંભમાં જઈ શકે એટલું ભાગ્યશાળી નથી હોતું કે કોઈને કોઈ કારણવશ નથી જઈ શકતા. પરંતુ ઝીકિયારી ગામના જે લોકો છે એમને 15 જણા એ લોકો ગયા હતા પ્રયાગરાજ સ્નાન કરવા માટે. તો એમને એવું વિચાર્યું કે આપણે ત્યાંથી પ્રયાગરાજ ત્રિવેણી સંગમનું જળ લઈ આવીને જો આપણે ડેમમાં નાખીએ તો આખું ગામ પવિત્ર થઈ શકે, કેમ કે બધા ડેમના પાણી તો સૌના ઘરે જતા જ હોય છે અને ગંગામાનું એક ટીપું પણ જો કોઈ પણ જળમાં મળી જાય તો એ જળ પણ પવિત્ર થઈ જતું હોય છે. મારું નામ ભાટિયા જયંતિભાઈ મગનભાઈ, ગામ ઝીકિયારી. અમે બધાએ નક્કી કર્યું હતું કે જે આપણે કુંભ મેળાનું જે આપણા પૂર્વજોએથી એનું સ્નાનનું મહત્ત્વ છે, એટલે અમે બધાએ સ્નાન કરવા ત્રિવેણી સંગમમાં ગયા અને અહીંયા ડૂબકી લગાવવાથી એમ કહેવાય છે કે જે આપણા અજાણતા જે પાપ થયા હોય એ બધા ધોવાઈ જાય. અને અહીંયા જઈ અને અમે નક્કી કર્યું કે આપણા પૂર્વજો બધા જે જાતા અમે ગયા, પણ બધાને અહીંયા જવું શક્ય નથી હોતું. એટલે અમે અહીંયાથી એવો વિચાર કર્યો કે અમારી ઝીકિયાની સમસ્ત શાસ્ત્રો વિધિ સાથે અમે અહીંયા સ્નાન કર્યું હતું અને અમે બધાએ નક્કી કર્યું કે આપણે અહીંયાથી જળ લાવી અને અમારી ઘોડેધ્રોઈ ડેમની અંદર જળ પધરાવી એટલે બધાય ન જઈ શકે તો અમારા ગામની અંદરથી 11 થી 12 ગામની અંદર આ પાણીનું વિતરણ થાય તો 12 ગામને આ પવિત્ર સ્નાન ડૂબકી સમાન મળે. એ માટે અમે અહીંયાથી લાવ્યા હતા. મોરબીની અંદર જેટલા જ્યાં પવિત્ર સ્થાનમાં જે ગંગાજી લાવ્યા, પોતાની સોસાયટી હોય તો એના ટાંકામાં, જો ડેમ હોય તો ડેમમાં, બધી જગ્યાએ પાણી અંદર પધરાવો અને બધાને સમગ્ર મોરબી જિલ્લાને લાભ મળી જાય અને બધાને આનું પૂન મળે. અને અમારી ઘોડેધ્રોઈ ડેમ જે પૂર્વથી અમારા જે સંસ્કૃતિ સાથે જોડાયેલી છે કે રા નવઘણ જે અહીંથી જે પસાર થયા હતા અને એના મોઢાગલા ઘોડે જે ધૂળની ડમરી ઉઠતી હતી અને પાછળ પાણી આવ્યું હતું, આ અમારી ડેમનો ઇતિહાસ છે. ગામના આટલા યુવાનો બધા જે આવ્યા અને બધાની ઈચ્છા જ હતી મનમાં. સ્પેશિયલ હું તો ઘણી વખત જાઉં છું પ્રયાગ, તો હું 10 વખત જઈ આવ્યો હોઈશ, પણ આ વખતે એક નિર્ણય જ કર્યો હતો કે આપણે કુંભ મેળામાં જવું. આ 144 વર્ષે આપણી 3-4 પેઢી વહી જાય તો વારો ન આવે કુંભમાં જવાનો. 144 વર્ષ તો ન જ આવે. એટલે નક્કી જ કર્યું હતું કે આપણા ભાગ્યમાં જો સમય અવસર આવ્યો છે તો આપણે અત્યારે એનો લાભ લઈ લઈએ. એટલે અમે કુંભમાં નાહી આવ્યા અને અમે 50 આદમી હતા, એમાં અમદાવાદના હતા, મોરબીના હતા. અમે બસ લઈને ગયા હતા. બરાબર. અને અહીંયા નાહી આવ્યા અને જળ ગામ લોકો માટે લઈ આવ્યા. તો મિત્રો તમારું શું કહેવું છે? આટલું સરસ કાર્ય ગામ લોકોએ કર્યું છે એ કમેન્ટમાં જણાવજો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો હતા અમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર, અને હું હતો તમારી સાથે વિશ્વ દેત્રોજા.